વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ખાતે આવેલ ઘનશ્યામ બ્રદર્સની તમાકુની ખડીમાં તમાકુના રો મટીરીયલના જથ્થામાં ગત મધ્યરાત્રિ બાદ આગ લાગવાની ઘટના બનવા પામી હતી, જેને પગલે આજરોજ વહેલી સવારે સાવલી સહિત અન્ય ફાયર બ્રિગેડે સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો। આ આગની ઘટનામાં લાખો રૂપિયાના નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવ્યો છે। મળી આવતી જાણકારી અનુસાર સાવલી વડોદરા રોડ પરના ગોઠડા ગામ ખાતે આવેલી ઘનશ્યામ બ્રદર્સ નામના એ તમાકુનો જથ્થો બંધ વ્યવસાય અર્થે ગોડાઉનમાં ગત રાત્રિએ મધ્યરાત્રિ બાદ તમાકુની રો મટીરીયલના સ્ટોક કરાયેલા જથ્થામાં આગ લાગ્યાની ઘટના બની હતી। રાત્રે રોકાણના મજૂરોએ આગ લાગ્યાની જાણ ગોડાઉન માલિકને કરાતા દોડી આવ્યા હતા। બાદ આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરીને બોલાવી સાવલી મંજુસર અને ખાનગી જ્યુબિલેન્ટ કંપનીના ફાયર ફાઇટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે સવારે પણ ધુમાડા જોવા મળ્યા હતા। બચેલા તમાકુના જથ્થાને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો। આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું। આગની ઘટનામાં ₹6 લાખ ઉપરાંતના નુકસાનનો અંદાજ લગાવાયો હતો। જલારામ રાઈસ મિલની બાજુમાં ઘનશ્યામ બ્રદર્સની ખરી છે, ત્યાં સવારમાં 3 વાગે આગ લાગતા 5 થી 7 લાખનું નુકસાન થયું છે। ફાયર બ્રિગેડવાળા મંજુસર છે ને સાવલીથી આવી ગયા હતા, એટલે 3 કલાકમાં આગ ઓલવામાં સફળ થયા છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।